અરે રે, તમને થતું જ હશે કે આ તો વળી પાછું શું લઈને બેસી ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 365 દિવસની બ્લોગ સિરીઝનો આ છે 69મો બ્લોગ. કેમ છો બધા મિત્રો? તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. મેં તો મારું રૂટીન કામ પતાવ્યું અને બેસી ગઈ ચા નાસ્તો કરવા. ચા નાસ્તો પતાવી અને સૌથી પહેલાં કામ લઈ લીધું કેરી છોલી સમારી અને તેનો રસ નીકાળવા માટે. તો ફટાફટ એ કામ પતાવ્યું અને ફટાફટ રસ પણ નીકાળી દીધો અને રસને જવા દીધો ફ્રીજની અંદર ઠંડો થવા. અને પછી થોડું ઘણું રસોડાનું બીજું કામ પણ પતાવ્યું, પણ ત્યાં તો તડકો કેવો મસ્ત આવી ગયો હતો એટલે ફટાફટ બહાર જ ચકરી અને કાતરી, પછી સાબુદાણા બટાકાના પાપડ અને એકલા સાબુદાણાના પાપડ તડકે તપવા મૂકી દીધા અને તેના ડબ્બા પણ માંજી કાઢ્યા. અને પછી તો અંદર આવીને લઈને બેસી ગઈ મરચું ભરવા. અમે રેશમ પટ્ટી અને બેટકી મરચું મિક્સ કરીને ભરીએ છીએ એટલે તેને હલાવતી ગઈ અને તેને ભરતી ગઈ અને પછી તેને સ્ટોરરૂમમાં ગોઠવી પણ કાઢ્યા. અને પછી એક બાજુ બની ગઈ હતી રસોઈ એટલે ફટાફટ બેસી ગયા જમવા. તારક મહેતા જોતા ગયા અને જમતા ગયા. ચાલો મિત્રો મારી સાથે જમવા. ટેટી, તાજું અથાણું, રોટલી, કેરીનો રસ અને સેવ ટામેટાનું શાક. મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો.